નહીં અને 1.5 થી 2 ફૂટ ઊંડે વાવેતર કરી શકાય. બરાબર. અને પાણી અતિશય પાણી દેવાનું નહીં આનું. બરાબર છે. ભેટ શરૂઆતમાં ભેટ મારી ડબ્બાથી 500 રૂપિયાથી શરૂઆત થાય અને 3000 સુધીની છે. તો દર વર્ષે આવી જ જાય, પણ 3 વર્ષ સુધીના મોર ખેરી નાખો તો કે આંબાનો વિકાસ થાય. અને કાપ્યા પછી 7 થી 8 દિવસ આ મારા ફાર્મમાં રાખો, પછી વિતરણ કરું છું. તરત તમારે કેરી ખાવી હોય તો આ વસ્તુ ભાઈ આપણે વાવીએ તો આપણે ઈ જ વર્ષે કેરી ખાઈ શકીએ. ઝાડવા વધવાની 1 વીઘામાં 77 ઝાડવા આવે. બરાબર. અને ગવર્મેન્ટ માન્યતા વાળું છે. ગવર્મેન્ટ સબસિડી આમાં 1 હેક્ટરમાં તમે આવો તો 40,000 રૂપિયા સબસિડી આ નૂતન કલમમાં આપે. હાલો મિત્રો, તો આજ આપણે પાછા આવી ગયા છીએ તુલસી બાગમાં જયરામ બાપાની મુલાકાતે. અને ભાઈ આપણે ઈ કામે આવ્યા છીએ કે આ કલમું જે રહી ભાઈ અટાણે કટિંગ ચાલુ છે જોવો, કેમ કે વધારે તો ભાઈ આ ટાઈમમાં કટિંગ થાય. અને આ કલમું કેટલા ટાઈમથી બનાવેલ છે અને શું છે એ આપણે બાપાને પૂછ્યું. તો બાપા, આ કેટલા ટાઈમથી તમે કલમ બનાવેલ છે? આ કલમ જે બનાવીને 1 વર્ષ થયું છે. અને 1 વર્ષમાં આ ખાંધો કમ્પ્લીટ લાગી જાય છે. અને પછી આને ટેકો મારી અને અઠવાડિયું અહીંયા રાખ્યા પછી સેટિંગ થઈ જાય, સુકાણી નથી, પછી પાર્ટીને આપી. અત્યારે આ કલમના 700 રૂપિયાનો અંદાજે ભાવ થાય. બરાબર. આ એક કલમના 700 રૂપિયા. એ બાપા ભેટ કહેવાય ને? કેસર આંબાની ભેટ કલમ. બરાબર. એટલે આમાં કેરીમાં તમારી પાસે કઈ કઈ જાત છે? ઘણા પ્રશ્ન એવા પણ રહે છે અમારે કે કઈ કઈ જાતની બાપા પાસે કેરી છે. તો આપણી કેસર જે જૂની જાત છે કેસર, પછી સુધારેલી જમ્બો કેસર, પછી હાફૂસ છે, પછી બારમાસી છે. બરાબર. પછી રત્નાગીરી હાફૂસ તો પૂરી થઈ ગઈ હમણાં. અને લંગડો છે, પછી આલ્ફાન્ચો છે. એવી 5-7 જાતો આપણી પાસે સારી ક્વોલિટીની મેં દર વર્ષે બનાવી અને પાર્ટીને વિતરણ કરું છું. અને ભેટ અને ખૂટા કલમ બે બાપા તમે વેચો છો ને? બે હાજર જ છે ને? હાજર છે. ખૂટા કલમ હોય 1 વર્ષથી માંડીને 2 વર્ષ 3 વર્ષ સુધીની હોય છે. એમાં 100 રૂપિયાથી માંડીને 300, 400, 500 સુધીના ભાવ નૂતન કલમના હોય છે. બરાબર. અને એ કલમ નૂતન કલમ ઊંડી વાવેતર કરી શકાય અને એનું આયુષ પણ સારું મળે છે. બરાબર. એટલે ઘણા માણસોને એવો શોખ હોય કે બાપા અમારે મોટી કલમ લેવી, તો કઈ કલમ વાવવામાં ફાયદો આપણને? મોટીમાં નૂતન કલમ હોય એ 7 થી 8 ફૂટની ઊંચાઈ હોય. એ જો તમે લ્યો અને ઊંડી 3 ફૂટ વાવો તો વાવાઝોડામાં એને કોઈ અસર ન થાય. અને થોડી વાવ્યા પછી થોડુંક એને પુનિંગ કરી નાખીએ, કટિંગ કરીએ તો 2 થી 3 વર્ષમાં ઝાડવું ઘેગુર થઈ જાય અને ઉત્પાદન સારું મળે એમાં. અને બીજું બાપા, કલમમાં પણ આપણે તમારી પાસેથી આગળ અમે કલમ લઈ ગયા, તો કલમમાં પણ એવો ફોલ્ડ હોય શકે કે કલમ ઘણીવાર બરતી હોય ને ઘણીવાર એવા ગજરા કાઢતી હોય ખોટા, આમ આપણે જોઈએ એવો મોર નો આવે, આમ ગજરો નીકળે ને એમાં કાંઈ કેરી કે એવું આવે નહીં, ખાલી એમને ગજરો જ નીકળે. રોપા બહારથી આવ્યા હોય ને, રોપામાં જો એક જાતનો રોગ આવી ગયો ને, એ કલમના જયારે બેટ બાંધીએ તો રોપાની અસર એ કલમમાં પડે. કલમ તંદુરસ્ત હોય પણ રોપાની વાયરસ એમાં કરી જાય, એને આપણે કટિંગ કરી અને ચોખ્ખું કરવું પડે. બરાબર. તો અને સુકાવો આવતો હોય તો જીવાત અંદર જો જમીનમાં જો જીવાત હોય, ઉધી કે એવી કાંઈ જીવાત હોય તો આખો સુકારો આવે, કલમ સુકાઈ જાય. તો એના માટે DDT પાવડર કે ફોરેટ પાવડર નાખીને આપણે કલમ વાવીએ, એરડીનો ખોળ નાખીને, તો કોઈ ફરિયાદ ના આવે નહીં. બરાબર. અને બીજી આ ભેટ કલમમાં શું આપણે કાળજી રાખવી જોઈએ? ભેટ કલમમાં તમને ક્યાંક ભેગો ટટાર દંડીકો રાખી દેવો જોઈએ, એટલે ભેટ કલમ પવનની વાવાઝોડામાં ફસાય નહીં અને 1.5 થી 2 ફૂટ ઊંડે વાવેતર કરી શકાય. બરાબર. અને પાણી અતિશય પાણી દેવાનું નહીં આનું. બરાબર. અને વાવ્યા પછી જે આપણે આ કટિંગ કરવાનું હોય એ કેટલા ટાઈમે કટિંગ કરવાનું? આ કટિંગ જાય તમે સિંગલ દાળ જો આવી હોય, આ સિંગલ છે તો સિંગલ ને કટિંગ કરી નાખીએ તો મહિના દીમાં 4 થી 5 ઠેકાણે આમાં ફૂટ. બરાબર. એટલે સીધે સીધી વહી જાય. આર્યુ ઈ વાવ્યા પછી કેટલા ટાઈમે આપણે વાવ્યા પછી જો લીલો દાવ હોય ને કાળા કલર વાળું પાંદડું, તો એને તરત કટિંગ કરી નાખવું જોઈએ. બરાબર. એટલે આપણે વાવ્યો હોય ને નવો કોર આવી જાય એટલે આપણે કટિંગ કરી શકીએ. અત્યારે પાર્ટી જે આવે ને, પાર્ટી જયારે વેચું ને ત્યારે સિંગલ દાંતનું કટિંગ કરીને આપું છું. તો તમારી પાસે બાપા અટાણે મોંઘામાં મોંઘી કલમ કેટલે સુધીની છે? ભેટ કલમ શરૂઆતમાં ભેટ મારી ડબ્બાથી 500 રૂપિયાથી શરૂઆત થાય અને 3000 સુધીની છે. 3000 સુધી? એની ઊંચાઈ લગભગ 8 થી 10 ફૂટ હોય. 3000 વાળી. આપણે જે કોદારી આવે ને હાથો કેવો જાડો એ ટાઈપની હોય ને કેરબામાં કલમ લગાડેલી. બરાબર. અને એમાં તરત જ કેરી આવી શકે. તરત આવી શકે. અને આ જે રહી 700 રૂપિયા વાળી કલમ, એમાં કઈ કેરી આવે? કેરી તો દર વર્ષે આવી જ જાય, પણ 3 વર્ષ સુધી એના મોર ખેરી નાખો તો કે આંબાનો વિકાસ થાય. બરાબર. અને જે આપણે ખૂટા કલમ આવે એમાં કઈ આવરણ ચાલુ? એમાં આવરણ તો એનું તત્વ ચાલુ જ હોય તરત.
આવરણ તો ચાલુ પણ 3 વર્ષ સુધી એનું કટિંગ કરો, ખેરી નાખો, મોર આવવા દેવાના, ખાકતી થઈ જાય મગ્યા જોડી, ખેરી નાખો તો જ એની ગ્રોથ વધે અને 4થે વર્ષે કેરી રેવા દેવાની. જે આપણે ખૂટા કલમ રહી એ ક્યાંથી ચાલુ થાય તમારી પાસે? ખૂટા કલમ 100 રૂપિયાથી માંડીને ચાલુ થાય, 200, 300, 500, 700 જેવી કલમ જેવી ઊંચાઈ હોય, જાડાઈ હોય, અને 2 કે 3 વર્ષથી એના ભાવ ઊંચા હોય અને ચાલુ વર્ષના ભાવ નીચા હોય. બરાબર. એટલે એ તો કોથરીમાં જ આવતી છે ને કે એ પણ ડબ્બામાં આવે? પ્લાસ્ટિક બેગમાં આવે. પ્લાસ્ટિકમાં આવે. બરાબર. તો જોઈ લ્યો ભાઈ, આ કલમ રહી આપણે એના 700 આજુબાજુ જોવો, આ કલમ રહી એના. અને એક બીજી કલમ બાપા પાસે બહુ મોંઘી છે, એ પણ આપણે જોઈએ, 3500 આજુબાજુ કલમ છે. કેમ કે એ કલમ ભાઈ બાપાએ વાત કરી એમ આપણે વાવીએ અને તરત આપણે કેરી આવવા માંડે એવી, અને ઝાડવું પણ 7 થી 8 ફૂટનું. તો હાલો આપણે એ કલમ પણ જોઈએ. તો મિત્રો, આપણે જે મોંઘી કલમ કીધી બાપાએ, ભેટ કલમ છે અને આ મોંઘી કલમ છે. જોવો આની ઊંચાઈ કેવડી છે ભાઈ, જોવો તમે, 10-12 ફૂટની આજુબાજુ આની ઊંચાઈ છે. તો ભાઈ આ કલમ આપણે બાપાને પૂછીએ કે આ કલમ ભાઈ, તો બાપા આ કલમ લઈ જવામાં કેવી હાસવવી બહુ પડે, અને કે આમાં કઈ ફિટિંગ થાય કે આમણામ લઈ જવાની હોય કે? આ કલમ અમે કટિંગ પેલા તો છે ને ચેકો મારી દઈએ છીએ. બરાબર. ખડિયામાંથી તાકાત આ બાજુ લઈ લઈએ, કેરબા બાજુ, અને કટિંગ કર્યા પછી 2 ટેકાને આપીએ છીએ, અને કાપ્યા પછી 7 થી 8 દિવસ મારા ફાર્મમાં રાખું, પછી વિતરણ કરું છું. તો ભાઈ આ કલમ રહી એને આપણે બહુ હાસવીને લઈ જવી પડે, કેમ કે આ ભાઈ અહીંયા આનો હાંધો આવે, હલી જાય તો ન હાલે. કેમ કે અહીંયા તો બાપા એની રીતે અહીંથી કટ કરી નાખીએ, એટલે બાપા અહીંયા 8 કે 10 દિવસ રાખે. જો ફેલ થવાની હોય તો ભાઈ તે થઈ જાય, અને 8-10 દીમાં ફેલ ન થાય તો આ કલમ સક્સેસ. બાપા એવું જ છે ને? એવું જ છે. નાની જે ગ્રાહક જો ઓર્ડર આપી જાય પછી અમે કટિંગ કરીએ અને 10 થી 12 દિવસ અહીં રાખ્યા, ફાર્મમાં રાખ્યા પછી કમ્પ્લીટ ત્યાં પછી પાર્ટીને દેવાની વેચાણ માટે. બરાબર. અંદાજે આની 2500 થી 3000 કિંમત હોય છે આની. 2500 થી 3000. અને ચાલુ વર્ષે આનું કેરીનું આવરણ લઈ શકાય છે. બરાબર. રેડી. ઝાડવું પણ ભાઈ એકદમ મોટું છે, અને આપણે લઈ જવા માટે પણ કંઈક સારી વ્યવસ્થા જોઈએ. કેમ કે ભાઈ જોવો આ કલમ જ એવડી છે, અને આ કેરબો છે, આની અંદર આનું થડ છે ભાઈ, જોવો તમે. અને આપણે જો ઓર્ડર આપીએ પછી ભાઈ અહીંથી કટિંગ થાય, અને 8 દિવસ અહીંયા રાખે બાપા. અને જો એમાં કાંઈ ભાઈ નુકસાની ન હોય તો તમને કહે કે કલમ લઈ જાઓ. એટલે એવી રીતે બાપા કલમનું વેચાણ કરે છે. તરત તમારે કેરી ખાવી હોય તો આ વસ્તુ ભાઈ આપણે વાવીએ તો આપણે એ જ વર્ષે કેરી ખાઈ શકીએ. તો આ બધો એરિયો છે એમાં મોટી ભેટ કલમ જ વારેલ છે. જોવો ભાઈ આ રીતે મોટા ડબલામાં આનું બધું થાય. અને જોવો ભાઈ આ રીતનું આનું થડ છે જાડું, કેમ કે આપણા ભાઈ હાથમાં પણ ન આવે એવું તો આનું થડ છે. જો તો 2-3 જગ્યાએ એટલામાં આ એરિયામાં લગભગ વધારે આ રીતની જ વારેલી છે ભાઈ ભેટ કલમ. જોવો આપણે જે ડાયરેક્ટ કેરી ખાવા મળે એ આ કલમ છે ભાઈ. તો ભાઈ આ છે એક ખૂટા કલમ. આ પણ આપણે બાપાને પૂછીએ કે અલગ કઈક જાત છે. તો બાપા આ કઈ કેરી છે? આ ક્યાં ઝાડવા છે કેરી? આ છે કેસર આંબાની પણ નૂતન કલમ છે. બરાબર. અને આની જે છે ને કુણા પ્લાનમાં બનાવી એટલે આની જે ડોર છે ને પોણા ફૂટ લાંબી વધે. બરાબર. અને ફૂટ સારી મળે. 3 વર્ષમાં ઝાડવું કમ્પ્લીટ ત્યાં 3 વર્ષ પૂરું થાય, 4થે વર્ષે આનું આવરણ ચાલુ થઈ જાય. 4થે વર્ષે કેરી આમાં આવે. અને આ જે હાંધાનું કઈ સેટ થઈ ગયા હોય હાંધો, એટલે ઊંડું વાવેતર કરી શકાય 2-2.5 ફૂટ. એટલે આનું વાવાઝોડામાં કોઈ અસર ન થાય અને તંતુમાં સીધા નીચે વહી. આમ કેટલા અંતરના ગાડે વાવવી પડે? 15 બાય 15 ને અંતર વાવો એટલે 15 વર્ષ સુધી ભેગી ન થાય. 4-5 વર્ષે કેરી લઈ એનું કટિંગ કરી નાખો એટલે અંતરમાં કોઈ તકલીફ ન પડે. આપણે જે ભેટ આવે એને તો વધારે ગાડો જોઈએ ને એવું? ભેટને 15-20 ફૂટ જોઈએ, અને 15 ફૂટમાં ઝાડવા વધવાની 1 વીઘામાં 77 ઝાડવા આવે. બરાબર. અને ગવર્મેન્ટ માન્યતા વાળું છે. ગવર્મેન્ટ સબસિડી આમાં 1 હેક્ટરમાં તમે વાવો તો 40,000 રૂપિયા સબસિડી આ નૂતન કલમ આપે. આ ઝાડવાની ક્યાંથી ચાલુ થાય બાપા? 3 વર્ષની જાડી કલમ છે મારી પાસે. એટલે 300 થી શરૂઆત થાય, 300 થી 400 સુધીમાં આ કલમ વિતરણ થઈ જાય. બરાબર. અને 5 ફૂટ ઉપરની 4-5 ફૂટની ઊંચાઈ વાળી આ કલમ હોય છે. બરાબર. તો ભાઈ આ કલમ પણ બહુ મોટી જ આવે જોવો તમે, કેમ કે આ કલમ નાખી હોય તો પણ સારું ભાઈ. ટૂંકા ગાળે આપણને બાપાએ કીધું એમ ઉત્પાદન પણ સારું મળે આમાં.
તો જો મિત્રો બાપા પાસે એક બીજી કલમ હોત છે, મોટી કલમ. આ ખૂટા કલમ છે. ખૂટા કલમ છે ને બાપા? મોટા કલમ કહેવાય છે. જો ભાઈ આ એકદમ મોટું ઝાડવું, કેમ કે જોવો ભાઈ આપણી ઊંચાઈ રહી 6.5 ફૂટ આજુબાજુ છે, 6.5 આજુબાજુ. તો આ મારા અંદાજે 9 ફૂટ જેવી ઊંચાઈ છે આની. તો બાપા આની શું કિંમત છે આ કલમ? આની 1000 રૂપિયાની કિંમત છે. 1000. અને અત્યારે જો નવી ફૂટ બધે ચાલુ થઈ ગઈ છે, હા આ તો હજી બહાર પડી છે. જમીનમાં બરાબર. જાય પછી એને તાકાત ઓર મળે હમ. અને 1.5 થી 2 ફૂટ આને ઊંડી વાવેતર કરી દેવાનું. બરાબર. એટલે જમીનની તાકાત મળી જાય તો હા. એક જ વર્ષમાં કેરી આની ચાલુ થઈ જાય આ કલમમાં. બરાબર. તો બાપા તમે આંબા સિવાય કઈ કઈ કલમ રાખો? આંબા સિવાય જે ચીકુ છે, લીંબુ છે અને નારિયેળી. તો ભાઈ એટલી પ્રકારના બાપા બધા ઝાડવા રાખે છે. અને ભાઈ મિત્રો ખાસ કરી અને બાપાને જો તમારે કલમ લેવી હોય તો જ મિત્રો તમે ફોન કરજો. અને થોડોક ભાઈ જાજી કલમ જો લેવી હોય તો બાપા થોડોક વહેલો ફોન કરવાનો ને, એવું છે? એડવાન્સ બુકિંગ કરી લેવું પડે. હા, કેમ કે અટાણે ભાઈ જોવો ચાલુ જ છે. હમણાં કલમ ભાઈ કાઢે જ છે એ લોકો, 5-6 જણા લેવા આવ્યા છે. કેમ કે બાપાને અહીંયા આપણે વહેલું કહેવું પડે, એ પ્રમાણે કટિંગ થાય. કટિંગ થઈ અને પછી અહીંયા 8 કે 10 દિવસ બાપા કલમ રાખે, પછી ચેક કરી અને પછી ભાઈ આપણને આપે છે કલમ. તો આપણે બાપાને ઓર્ડર વહેલો જ આપવો પડે ભાઈ કલમ લેવા માટે. અને ખાસ તો મિત્રો તમારે જો કલમ લેવી હોય તો જ બાપાને તમે ટૂંકમાં ફોન કરજો. અને મિત્રો એક સ્વાભાવિક વાત છે કે આપણે એક સહીએ અને પૂછવાવાળા મિત્રો 50 જણા હોય તો બાપાને થોડુંક કેમ કે બીજા કામ હોય એ બાપા ન કરી શકે એના હિસાબે. બાકી ડિટેલથી તમને બધો વિડીયોમાં પૂરી જાણકારી છે મિત્રો, કે આ કલમનું આ કરો, અવળી કલમ થાય તો આ કલમ કાપો. એટલે એ બધી જાણકારી એમાં મિત્રો પૂરેપૂરી બાપાએ આપી જ છે. બાપાને એવું નથી કે કોઈને જવાબ નથી દેવો, બાપાને બધાને જવાબ દેવો છે. પણ મિત્રો તમે એટલું જ સમજી લ્યો કે સાંજે 50 માણા પૂછે તો બાપા જવાબ દેવાવાળા એકલા હોય. અને લગભગ બાપા અમે આવ્યા તયુંના ભાઈ આમાં મજૂર ઉપર ઊભા રહીએ અને બાપા એની જ રીતે કામ કરાવે છે બધું. અને બાપા કામ કરવા પણ ભાઈ સતત ફોન ચાલુ જ હોય બાપાને જાણકારી લેવા માટે. કેમ કે જાણકારીનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર 2 વિડીયા છે મિત્રો, જોઈ લેજો જઈ. અને જે રીતે એમાં બાપા કહે છે એ રીતે તમે કરજો એટલે 100% તમારી કલમમાં ફૂર્તિ આવી જ જાય. તો ભાઈ કલમ લેવા માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો. સરનામું બાપા તમારું? મારું જુનાગઢ જિલ્લાનું માળિયા તાલુકાનું બોડી ગામ છે, તુલસી બાગ એન્ડ નર્સરી. મારા મોબાઈલ નંબર 9874904687. અને નૂતન કલમ જે લે અને મારે સરકાર માન્યતાવાળું ફાર્મ છે તો ખેડૂતને સબસિડી મળી શકે એમાં. હાલો મિત્રો, તો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.